2 કડાઈએ 1 ડબ્બો તેલ જોઈએ। આ એક સાથે 10,000 માણસોનું અત્યારે શાક બને છે। 200 ગુણી એક સાથે વહી જાય, એક આરે 200 ગુણીનો લોટ યુઝ થવાનો છે રોટલી માટે। એ રીંગણાનું આખું કટિંગ થઈ ગયું છે, સુરત થી સેવા કરવા માટે આવેલા। અત્યારે લીંબુનો રસ કાઢે, અલગ અલગ ગામમાંથી અલગ અલગ જગ્યાએથી બધા સેવા કરવા માટે આવેલા છે। તો આ બટેટાનો સ્ટોક છે, આ દાળ બનીને રેડી થઈ ગઈ છે। હર હર મહાદેવ દોસ્તો, ફરીથી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો આ એ જગ્યા છે કે ત્યાં એટલું વિશાળ રસોડું અત્યારે તૈયાર થયેલું છે અષાઢી બીજને લઈને। અહીંયા એમ કહેવાય છે કે ભાઈ 20 થી 25 લાખ લોકોનું રસોડું અત્યારે તૈયાર થઈ ગયું છે। અને અહીંયા એનું પ્રસાદ સ્વરૂપે જે બને છે એ ભોજનાલયનું આખો વિડીયો, તમામ વસ્તુ કઈ રીતના બને છે, કેવી રીતના મેનેજ થાય છે, કેવું આયોજન છે, આ તમામ વસ્તુ આ વિડીયોની અંદર આપણે બતાવવાના છે। તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહ્યો, અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહેશે। તો સૌ પ્રથમ વાત કરીએ તો ભાઈ આ જે ભોજનાલય છે એ વિશાળ, તમે જુઓ કેટલું, આ બધા છે ને બટેટા છે। અને તમે જુઓ કે એમ કહેવાય ને કે ભાઈ કેટલા ટ્રેક્ટરની લારી ભરાઈ જાય ને એટલા આ બટેટા છે। ખાલી આ 2 થી 3 દિવસ જે અષાઢી બીજનો મેળાને લઈને આ તમામ બટેટાનો યુઝ થવાનો છે, અને ભક્તો માટે પ્રસાદ આનો બનવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાઈ કેટલું આ બટેટું અત્યારે આની અંદર યુઝ થવાનું છે। અને આ આખું આ વિશાળ આ રસોડું છે, આ એક રસોડું નહીં, આવા કમસે કમ અહીંયા છે ને આટલી મોટી સાઈઝના 3 રસોડા આવેલા છે। આ પરબધામના જો એમ કહેવાય ને કે પ્રસાદી જ્યાં બનવાની છે ને એમાં આવડા મોટા વિશાળ આ 3 આટલી મોટું આ ભોજનાલય છે। અને આની અંદર આખું આ બધી વસ્તુ બને છે। તમે જો આ બધું આ બટેટાનો સ્ટોક છે, ત્યારબાદ આ જે છે એ આખો આ ટમેટા છે, તમે જુઓ કેટલા ટમેટા બધા છે એ ભક્તો માટે પ્રસાદી બનવાની છે। આમાંથી આ બધા ટમેટા યુઝ થવાના છે આ પ્રસાદને લઈને। આ બધી શાક બકાલાનું અહીંયાથી લઈને છેક આ દૂર દૂર સુધી અલગ અલગ બધું, આગળ રીંગણા છે, ત્યારબાદ આગળ દૂધી છે, ઘણું બધું આ બધી વસ્તુ અત્યારે પ્રસાદમાં યુઝ થવાની છે। ત્યારબાદ દોસ્તો આ તમે જોઈ શકો છો, આ બધા જે છે એ રીંગણાનું આખું કટિંગ થઈ ગયું છે, અને આનું સબ્જી બનવા માટે આગળ જે છે એ ટ્રેક્ટરમાં આવી રીતના આગળ લઈ જવામાં આવે છે, અને સામેની સાઈડ રસોઈ બને છે। અને આ બધું જો તમે, આ રીંગણાનો સ્ટોક છે, ખાલી આટલો આ વિશાળ સ્ટોક જે છે એ રીંગણાનો પ્રસાદી જે બનવાની છે એમાં યુઝ થવાનો છે। અને આ બધા જે કાંઈ ભક્તો છે એ બધા અત્યારે અહીંયા સેવામાં આવેલા છે। આ રસોઈ જે બનવાની છે, ભોજનાલય છે, એમાં બધા લોકો અત્યારે અહીંયા અલગ અલગ ગામમાંથી અલગ અલગ જગ્યાએથી બધા સેવા કરવા માટે આવેલા છે। પરબધામનો ભાઈ અષાઢી બીજનો મેળો છે ને ખરેખર ખૂબ વિશાળ થાય છે। તો કમસે કમ આવી રીતના 15 થી 20,000 અહીંયા અત્યારે સ્વયંસેવકો સેવા કરવા માટે આ બધા આવેલા છે। જો અત્યારે લીંબુનો રસ કાઢે છે, અને આ તમામ માતાઓ બહેનો બધી સેવા કરવા માટે આવેલા છે। કયા ગામથી આવેલા છો બેન? ચિત્તલ ને મોણપર ને બધા અલગ અલગ આજુબાજુના દૂર દૂરથી અને ઘણી બધી જગ્યાએથી આ બધા સ્વયંસેવકો અત્યારે કામ કરવા માટે, અહીંયા સેવા કરવા માટે આવેલા છે। અને તમામ જે કાંઈ આ રસોઈ બનવાની છે એની અંદર આ બધી માતાઓ બહેનો અત્યારે સેવા આપી રહ્યા છે। મિત્રો આ જે આખું ગ્રુપ છે એ સુરતથી સેવા કરવા માટે આવેલા છે, બરાબર ને? સુરતથી આવ્યા છો? અને કેટલા વર્ષથી બેન અહીંયા સેવા કરો છો તમે આ મેળાની અંદર? 4-5 વર્ષથી। ભાઈ તમે જોઈ શકો છો 4-5 વર્ષથી આખું આપણું આ સુરતનું ગ્રુપ છે। હું ખુદ સુરતથી છું એટલે મને ખબર છે કે આ બધું સુરતનું ગ્રુપ સેવા કરવા માટે અહીંયા આવેલું છે। અને આ બધું જે કાંઈ છે અલગ અલગ બધા ગામના ગ્રુપ છે, કોઈ બીજા ગામનું છે, કોઈ અલગ અલગ બધા ગામમાંથી આ બધી માતાઓ બહેનો સેવા કરવા માટે અહીંયા આવેલા છે। સદદેવીદાસ તમે ખાલી આ જુસ્સો જોવો, ખાલી આ સેવા કરવા માટે જે આવેલા આ બધી બહેનોનો જુસ્સો જોવો, ખાલી કોઈને થાક નથી અત્યારમાં। આ જે ડિપાર્ટમેન્ટ છે આખો ધાણા સુધારે છે, અને આ બધા અત્યારમાં જો સેવાભાવી જે ભક્તો છે બધા અત્યારમાં સેવા આપી રહ્યા છે। અને આગળ તમે ખાલી આ વિશાળ આ છે ને આ મોટી સાઈઝના રીંગણા છે, તમે જુઓ આ બધી મોટી સાઈઝના રીંગણાનો સ્ટોક જોવો। ખાલી આ બધી વસ્તુમાંથી છે ને ભાઈ ભક્તો માટે જે 3 દિવસનો મેળો છે ને એનો પ્રસાદ બનવાનો છે, અને બધા લોકો અહીંયા જે દર્શન કરવા આવશે એના માટેની આવી કંઈક આખી રસોડાની આ વ્યવસ્થા છે, તમે જુઓ। મિત્રો આ જે આખું રસોડા ડિપાર્ટમેન્ટ છે ને, હવે આગળનું તમને જે કાંઈ છે એ બધું શાકભાજીનો ડિપાર્ટમેન્ટ બતાવ્યો। હવે કઈ રીતના બને છે ને એ તમે આ વિશાળ ખાલી આ મોટી મોટી ચૂલો અને આ તપેલાની સાઇઝ જુઓ,
મારા હાથની સામે આ સાઈઝ કાંઈ ન કહેવાય એટલી વિશાળ આ તપેલું છે. દાદા આ શું બને છે? 10,000 માણસ એટલે 10,000 માણસો આની અંદર જમી શકે ને એવડું કેપેસિટી વાળું આ તપેલું છે. અને આની અંદર દાળ માટેનું પાણી મૂકવામાં આવેલું છે ને, દાળ માટે વરી દેવાની. બરાબર. અને આગળ જે છે, આગળ આ જે છે આ દાળ બનીને રેડી થઈ ગઈ છે. તમે જુઓ ખાલી આ આમ કમસે કમ આમાં 10,000 માણસોનું એક સાથે આ તપેલું બન્યું છે. આની અંદર દાળ પીરની જય. તમે ખાલી આ જુસ્સો જોવો, આ બધા જે સ્વયંસેવકો છે એનો જુસ્સો જોવો, સેવા કરવા આવેલા ભક્તોનો જુસ્સો જોવો. અને આની અંદર આ જે છે એ શાક છે. તમે જો આવી રીતના મોટા મોટા તપેલાની અંદર ડોલ ભરીને આગળ આવી રીતના આ બધું ટ્રેક્ટરથી અલગ અલગ લઈ જાય છે. આ બધું શાક બનીને રેડી થઈ ગયું છે. આ જુઓ તમે કેટલું મોટું એક સાથે. દાદા કેટલા માણસો આની અંદર પ્રસાદ લઈ શકે? 10,000 માણસો આની અંદર પ્રસાદ લઈ શકે ને એટલું વિશાળ આ શાક બનીને અત્યારમાં રેડી થઈ ગયું છે. ભાઈ ફક્ત ને ફક્ત 2 દિવસ આ માહોલ હોય છે અષાઢી બીજનો, બરાબર ને? 2 દિવસનો માહોલ તમે જુઓ. આ ખાલી તપેલા જુઓ તમે, આટલી સાઈઝની અંદર ક્યાંય તમને જોવા નહીં મળે. વિશાળ ભોજનાલય છે આ. શાક લઈ જવાની વ્યવસ્થા છે ને એ તમે જુઓ, મોટા ટોપમાંથી ડોલ ભરાય, ડોલમાંથી લઈને આ અલગ અલગ જે આ પ્લાસ્ટિકના મોટા મોટા ડ્રમ છે અને એ ડ્રમને ટ્રેક્ટર વડે જે આપણે આગળ તમને વિડીયોમાં બતાવ્યું હતું કે આખું જે ભોજનાલય છે, જે આંબાવાડી છે, જ્યાં એક સાથે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરે અને ત્યારબાદ પ્રસાદ લે છે, એની વ્યવસ્થા કંઈક આવી છે. આ બધી વસ્તુ ત્યાં ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે. મિત્રો જેટલું મોટું રસોડું છે ને એમ આ બધું આ છે ને તમે લોટનો આખો સ્ટોક છે. આ તો ખાલી 15-20 ગુણનો સ્ટોક છે. 200 ગુણી એક સાથે વહી જાય. એક આરે 200 ગુણીનો લોટ યુઝ થવાનો છે રોટલી માટે. 25 લાખ પબ્લિક છે. 20 થી 25 લાખ લોકોની પ્રસાદી બનશે. 25 વર્ષ સેવા કરવા આવું છું. 25 વર્ષથી 25 વર્ષ અમારે 400 મારા મોણપરનું આવે છે. બરાબર. તમારું મોણપર ગામનું આખું ગ્રુપ આવે છે. સરસ સરસ. 400 માણસનું ગ્રુપ આખું અહીંયા સેવા કરે છે. અને દાળ શાકનો ડિપાર્ટમેન્ટ આ દાદા જે છે એ સંભાળે છે. અને ત્યારબાદ આ જે છે બધો સિંગ તેલનો જે ડિપાર્ટમેન્ટ છે તમે જુઓ, બધું શુદ્ધ સિંગ તેલ યુઝ થાય છે. ભક્તોને પ્રસાદી બનાવે છે અને આ બધો તેલનો યુઝ આ બધી પ્રસાદીમાં પ્યોર સિંગ તેલ યુઝ થાય અને બધા ભક્તોની પ્રસાદી આમાંથી જ બને છે. અને આગળ જે છે એ આ મરી મસાલા ડિપાર્ટમેન્ટ છે. આખી ગુણી ભરીને જ મસાલા, કોઈ ડબલું ભરીને યુઝ નથી થતું. ગુણ જો આ ચટણી છે, ત્યારબાદ આ હળદર છે, અલગ અલગ બધા આ મરી મસાલા છે. આ બધા તમામ મરી મસાલા જે છે એ બધાની અંદર યુઝ થાય છે. દોસ્તો 1 2 3 4 5 6 7 એવી રીતના કુલ 33 ચૂલ આની અંદર આવેલી છે. અને એક સાથે 33 ચૂલું આવી જે છે આ વિશાળ ચૂલ છે. તમે જુઓ ખાલી આની સાઇઝ જુઓ. આ આટલી મોટી ચૂલની અંદર આ તપેલા જે છે એ મુકાય છે ને એક સાથે 10,000 માણસોનું શાક કેવી રીતના તૈયાર થાય ને એ તમે ખાલી જુઓ. આ એક સાથે 10,000 માણસોનું અત્યારે શાક બને છે. અને આ વિશાળ જે કાંઈ પ્રસાદી બને છે એ 2 દિવસ અહીંયા ચાલતી હોય છે અષાઢી બીજના મેળાને લઈને. અને આ તમામ જે કાંઈ છે એ બધું સુધારવાનું કામ સામેની સાઈડ છે. ત્યાંથી અલગ અલગ બધા લોકો એક પછી એક લઈને આવે અને આવી રીતના કંઈક આ વિશાળ આ શાક બની રહ્યું છે. જુઓ તમે, જો આ જે શાકની ગ્રેવી છે એ આની અંદર નાખે છે અલગ અલગ. આ મોટા મોટા જે કહેવાય ને કે તપેલા ભરીને આની અંદર ગ્રેવી જાય છે. અને આ બધું જે કાંઈ શાક બનવાનું અત્યારમાં ચાલુ છે. જુઓ તમે લાઈવ આ બધું જે કાંઈ છે ને લાઈવ રસોડું છે બધું અત્યારમાં ભક્તો માટે. આ જો આ બેન જે છે એ અત્યારમાં બનાવી રહ્યા છે. આ એક રસોડું આખું, ત્યારબાદ આ સામેની સાઈડ બીજું રસોડું છે, આગળ હજુ ત્રીજું છે. આ તો 4 નંબરનું છે. આગળ આ 5 નંબરનું રસોડું છે. 5 વિશાળ રસોડા છે. અને પાણીની વ્યવસ્થા કંઈક આવી છે. આખો જે કુંડ છે આવા અલગ અલગ, આ એક છે, આગળ બીજો છે, એમ અલગ અલગ આ પીવાના પાણીને આખું ઢાંકીને કમ્પ્લીટ આમ જુઓ તમે આવી રીતના મેનેજ થાય છે પીવાનું પાણીની વ્યવસ્થા. આ બધી વસ્તુ નીટ એન્ડ ક્લીન, ચોખ્ખાઈ અને વ્યવસ્થા જળવાઈ રહે ને એની પાછળ બધા સ્વયંસેવકો ખડે પગે અત્યારે તમે જુઓ આ દાદા છે એનું ધ્યાન રાખે છે અને બધી વસ્તુ અત્યારમાં મેનેજ કરે છે આવી રીતના. દોસ્તો આ ફાડા લાપસીનો જે છે ને મેઇન એમ કહેવાય ને કે પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. અને આ બધું ઢાંકેલો છે ને ફાડા લાપસીનો પ્રસાદ છે. અને ત્યારબાદ આગળ આ બી આમ તમે જે દૂર સુધી નજર જાય ને એટલું વિશાળ આ બી રસોડું એવડું છે. અને 5 નંબરના રસોડાની અંદર પ્રસાદ બનાવવા માટેનું પાણી અત્યારે ગરમ થાય છે. આ ચૂલની અંદર જો તમે લાકડા આ રીતના નાખીને પાણી ગરમ થાય છે. આગળ બીજી ચૂલમાં એ છે. આ ફાડા લાપસી આની અંદર બનવાની છે. બધી પ્રસાદ બની રહ્યો છે અત્યારમાં ચૂલની અંદર.
આ ખાલી પ્રસાદ લઈ જવા માટેની વ્યવસ્થા છે. આટલા તો આ મોટા મોટા પાવડા જેવું કામ કરે ને એટલી આ મોટા પાવડા અને તાવીથા ને બધો સામાન છે. અને આવું કંઈક આખું ગાડી છે જે હાથથી મતલબમાં લઈ જઈ શકે ને આની અંદર બધો ભક્તો માટે પ્રસાદ જે છે આગળ બનીને રેડી થશે. ત્યારબાદ બહારની સાઈડ જે ભોજનાલય છે જે આંબાવાડી છે ત્યાં આની અંદર લઈ જાહે. બધા ભક્તોને આની અંદર પ્રસાદ પીરસવામાં આવશે. ત્યારબાદ ખાલી પ્રસાદ બનાવવા માટેની આ ચોકી છે. 6 ફૂટની મારી હાઇટ કરતાં આ વિશાળ આ મોટી ચોકી છે. અને કેટલી 1 2 3 4 5 6 7 8 9 ને 10 ચોકી એક સાથે અત્યારે ખાલી છે. અને આ બધી એક એક ચૂલની અંદર આ ચોકીઓ અત્યારે ગોઠવીને રેડી થઈ ગઈ છે. આની અંદર બધા ભક્તો માટે અત્યારે પ્રસાદ આની અંદર બનવાનો છે. તમામ ચૂલ તમે જુઓ ઠેઠ વિશાળ છેક સુધી નજર જાય ને ત્યાં સુધી આ રસોડું છે. અને આવા તો એક સાથે 5 રસોડાની અંદર કામ થાય છે. ભક્તોને માટે પ્રસાદ બને છે. દોસ્તો આ ખીચડી બની રહી છે. અને એમ કહેવાય છે કે ભાઈ એક સાથે દાદા આની અંદર કેટલા લોકો આ ખીચડી ખાઈ શકે એટલી બને છે આમાં? આમાં 4500 થી 5000 માણસો. 4500 થી 5000 આ એક કડાઈની અંદર અત્યારે લાઈવ ખીચડી બને છે. તમે જુઓ આગળ જે છે એ પ્રસાદ બને છે ફાડા લાપસીનો અને આની અંદર ખીચડી અત્યારમાં બને છે. હવે અમારે 125 કડા ઉતારવી પડે 2 દિવસ ની અંદર. હા 3 દિવસમાં 3 દિવસની અંદર 125 આવી કડાઈ ઉતારે ને ત્યારે બધા ભક્તો માટે પ્રસાદ રેડી થાય. ખીચડી બનીને રેડી થાય. ખાલી એક ખીચડી માટે 125 કડાઈ બનાવવી પડે. તમે વિચાર કરો. 2 કડાએ 1 ડબ્બો તેલ જોઈએ. 2 કડાઈએ આખો આની અંદર એક તેલનો ડબ્બો વયો જાય ને એટલું આ વિશાળ આવડું આ રસોડું છે. તમે જુઓ ખાલી બીજો બધો મસાલો એમ મસાલો ને એ બધું પછી અલગથી બરાબર છે. જો તમે આ આવું ખાલી ખીચડી બનાવવા માટેનું આ વસ્તુ છે. ત્યારબાદ આ જે છે આની અંદર શું બને છે દાદા? ખીચડી. બધે ભાઈ જો આગળ એક ખીચડી બને છે, આ બી ખીચડી છે અને સામેની સાઈડ પણ એ પણ ખીચડી જ છે ને દાદા? જો આ ભાઈ ખીચડી 3 કડાઈમાં એક આરે 15,000 માણસોનું એક આરે ખીચડી બને છે. 5000ની ત્યાં કડાઈ છે, 5000 માણસો આમાં, 5000 15,000 માણસો એક સાથે ખીચડી ખાઈ શકે ને એટલું વિશાળ આ ભોજનાલયની અંદર અત્યારમાં કામ ચાલુ છે. મિત્રો આ જે મશીન છે ને એ ટમેટાનું કટિંગ થાય છે. તમે જો ઉપરથી આખું આ ટમેટા નાખે એટલે મશીનની અંદર આખું આ કટિંગ થઈને શાક માટે રેડી થઈ જાય. જો તમે શાક અને દાળમાં વપરાય એટલું આખું નાનું કટિંગ થઈ જાય. અને આવા મશીનની અંદર આ રસોડું આખું ચાલી રહ્યું છે. જો અને આવા મોટા બધા બાઉલ ભરીને આમથી આવે અને આવી રીતના કટિંગ થાય છે. જો દોસ્તો આ જે તપેલું છે ને એની તમે સાઈઝ તમને એમ થશે કે બહુ નાનું છે પણ ખરેખર તમને આની સાઈઝ બતાવું. હવે આ તપેલાની બાજુમાં અત્યારે હું ઊભો છું. મારી હાઈટ છે 6 ફૂટ. 6 ફૂટથી પણ વધારે આ વિશાળ આ તપેલું છે. તમે જુઓ ખાલી મારી હાઈટ કરતાં વધારે મોટું તપેલું છે. આવા અલગ બધી 33 ચૂલોની અંદર કાંઈક ને કાંઈક અત્યારમાં આ બધું રસોઈ બને છે. આ મોટા ટોપ દાળ શાક રહ્યા ને એ અમારે 4 જણાને ખાલી ત્યાં ધોઈ નાખવા. ભાઈ આ દાદા છે ને એ આ ટોટલી જે કાંઈ આ વિશાળ આ ટોપ છે ને એ આમાં રસોઈ બની જાય. ત્યારબાદ જે ધોવાનું કામ છે એ 4 લોકો ખાલી આ ધોવાને લઈને તમામ વસ્તુ આ સંભાળી રહ્યા છે. બરાબર ને દાદા? તમામ વસ્તુ ભાઈ કોક ને કોક બધી અલગ સેવાઓ આપે છે. બધા લોકો પોતપોતાનો અલગ ગામ વાઇઝ કોઈ સિટી વાઇઝ બધાનો અલગ ડિપાર્ટમેન્ટ છે. કોઈને આ વાસણ સફાઈ માટેનો ડિપાર્ટમેન્ટ છે, કોઈ શાક બનાવવા માટે છે, કોઈ સબ્જી કટિંગ માટે છે. મિત્રો જેટલું મોટું રસોડું છે ને તો એની સામે સ્ટોક પણ એટલો હોય. કેમ કે રસોડાને લઈને જે લોટ દળવો ત્યારબાદ અનાજનો સ્ટોક આ તમામ વસ્તુનો સ્ટોક છે ને એ આખો આ ડિપાર્ટમેન્ટ છે. અને આ બધા ભક્તો જે છે એ અનાજ દળવાનું લોટ દળવાનું કમસે કમ 20 25 વર્ષથી અહીંયા સેવા આપે છે. આ દાદા જે છે એ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. હું તમને આગળ આ બતાવું કે ભાઈ આ વિશાળ રસોડું જે છે તો એનું લોટનું કઈ રીતના થાય છે. આ બધું જો તમે અનાજ જે છે આખો સ્ટોક જો ખાલી 200 થી 250 ગુણનો એક સાથે આ લોટ અત્યારે દળાઈને રેડી થઈ ગયો છે. અને આ રવો છે તમે ખાલી જો કમસે કમ આ પ્રસાદી માટે એમ કહેવાય ને કે ભાઈ 100 કટા તો ખાલી રવો છે આ. બરાબર? ત્યારબાદ આ બધી મશીનરી જે છે આની અંદર કંઈક ને કંઈક દળવાનું કામ ચાલે છે. સામેની સાઈડ જે છે અલગ આ દળવાનો આખો ડિપાર્ટમેન્ટ છે. અને મોટું રસોડું છે તો એની સામે તમે મોટું વિશાળ આ ખાલી લોટ દળવાનું આટલી જગ્યાની અંદર કામ થાય છે. જુઓ તમે ખાલી આ બળતણનો સ્ટોક જુઓ તમે. આ બધું જે ચૂલની અંદર છે એની અંદર બળતણ યુઝ થાય છે ને તમામ વસ્તુ. ગેસ સિલિન્ડર ક્યાંય યુઝ ન થતો, ફક્ત ને ફક્ત લાકડાથી ચૂલું ચાલે છે અને એની અંદર આ બધું યુઝ થાય છે. અને આવા કેટલા દાદા 10 ગોડાઉન, આવા 10 ગોડાઉન તો ખાલી આ બળતણને લઈને આ અત્યારમાં આવેલા છે અહીંયા. દોસ્તો આ જે છે ને એ 3 નંબરનું આખું આ રસોડું છે. આની અંદર રોટલી બને છે અને ચા બને છે. અને આ વિશાળ આખું આ તપેલું જે છે ને આની અંદર અત્યારમાં ચા બને છે.
અને 365 દિવસ આ ચાનો પ્રસાદ ચાલુ હોય છે, બરાબર ને દાદા? 365 દિવસ આવો આ ચાનો પ્રસાદ ચાલુ હોય છે અને રસોડું પણ 365 દિવસ અહીંયા ચાલુ હોય છે. આ જે આખો ડિપાર્ટમેન્ટ છે ને એ આખો મહાપ્રસાદ બનાવવા માટેના જે કાંઈ સાધનો છે તમે જુઓ, બધું ટેકનોલોજીવાળું આખું રસોડું છે. ત્યારબાદ આ બી આખું જુઓ તમે, આ બધા અલગ અલગ મશીનરીની અંદર રસોઈ બને છે અને આવો કંઈક આખો આ મહાપ્રસાદ અત્યારે બની રહ્યો છે. આ તમે જુઓ આખું બધા આધુનિક ટેકનોલોજીવાળા એમ કહેવાય ને કે ભાઈ સાધનોની અંદર આ બધું રસોડું અત્યારે ધમધમે છે. આ જે છે ને એ આખા બધા ઘીના ડબ્બા છે અને જામી ગયેલું ઘી હોય ને તો એને ઓગાળવા માટેનું આખું મશીન છે. આની અંદર આ ગરમ પાણી છે અને આ ઘી ઓગાળવા માટેનું આખું આ મશીન છે, તમે જુઓ. ત્યારબાદ આગળ આ બધા અલગ અલગ જે કાંઈ છે ને એ બધા મશીન છે અને આ જેટલું વિશાળ રસોડું છે ને તો એને મરી મસાલાની એટલી જરૂર પડે. તો આખું આ બધી વસ્તુ છે ને મરી મસાલા છે. જો બેસન છે, ખાંડ છે, ધાણા જીરું છે, ત્યારબાદ ચટણી છે, હળદર, એમ બધું જે કાંઈ મરી મસાલો આવતો હોય ને એની આખી આ બધી પેટી છે. પેટીની અંદર તો ખાલી આ સ્ટોર થાય છે, તમે જુઓ મરી મસાલા બધા. આખો ડિપાર્ટમેન્ટ છે ને આ બધી બહેનો માતાઓ બધી અત્યારે રોટલીનો ડિપાર્ટમેન્ટ છે. આખો રોટલી લાઈવ બનાવીને કઈ રીતના આયોજન છે ને એ તમને બતાવું. આ મોટું આ બધી જે છે ને વિશાળ અત્યારે રોટલીનું કામ અત્યારે ચાલુ છે, જુઓ તમે. અને તમામ બધી ચૂલુની અંદર આ લાઈવ અત્યારમાં રોટલી બને છે. જો આ અત્યારે રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, થપ્પા લાગી ગયા છે અને આ તમામ બહેનો છે એ બધી અલગ અલગ ગામમાંથી સેવા કરવા માટે આવેલા છે, બરાબર ને બેન? સત દેવીદાસ, અમર દેવીદાસ. આ જુઓ તમે લાઈવ અત્યારે પાછળથી આ રોટલી બનીને આવી અને ગરમા ગરમ રોટલીના આવી રીતના થપ્પા કરીને ત્યારબાદ બધાને પ્રસાદ માટે અંદર લઈ જતા હોય છે. ભાઈ આ બધા ભક્તોનો જે ઉત્સાહ જુઓ તમે, ખાલી તમને એમ થશે કે ભાઈ કોઈને આ મોઢા ઉપર તમને થાક જોવા નહીં મળે. આ જે મશીન છે ને આની અંદર આખો આ લોટ બંધાવાનું કામ થાય છે. આ લોટ બંધાવાનું આખું આ મશીન છે. ત્યારબાદ આગળ આ બધી રોટલી બનીને રેડી થાય છે. તો મિત્રો આવું કંઈક અલગ યુનિક અને ટેકનોલોજીવાળું આ અષાઢી બીજનું પરબધામની અંદર આ રસોડું અત્યારમાં લાઈવ ચાલુ છે. કોણે આ રસોડાનો પ્રસાદ લીધો છે, કોણે આ ભોજનાલયમાં પ્રસાદ 2 દિવસની અંદર 3 દિવસની અંદર જે મેળો ચાલવાનો છે એની અંદર લીધો છે એ ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને આની પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એ ખાસ અહીંયા કૃષિ મેળો પણ થયો છે, તો એ કૃષિ મેળાને રિલેટેડનો આપણો આ ચેનલ ઉપર વિડીયો આવવાનો છે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારો વિડીયો તમને મિસ ન થઈ જાય. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.